જૂનાગઢના દાતાર જંગલમાંથી પુષ્પા ફિલ્મની શૈલીમાં ચંદનની ચોરીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો। 21 જુલાઈની મધરાતે વન વિભાગના કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ કરીને ચોરો ફરાર થઈ ગયા। આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે। ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગતો, જેમાં જૂનાગઢના દાતાર સિદ્ધિ નજીકના જંગલમાં 21 જુલાઈની મધરાત્રે 2 વાગ્યે વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષો કાપવાનો અવાજ સંભળાયો। સ્થળ પર પહોંચતા જ વનકર્મીઓએ 2 શખ્સોની કુહાડી અને કરવત વડે ચંદનના વૃક્ષો કાપતા જોયા। તસ્કરોએ વનકર્મીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારે વરસાદ અને ગીચ જંગલોનો લાભ લઈને તેઓ ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં વન વિભાગે તાત્કાલિક આરએફઓ અને નાયબ વન રક્ષક અક્ષય જોશીને જાણ કરી હતી। 25 જેટલા વનકર્મીઓએ જંગલ, બોર્ડર વિસ્તાર અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ તસ્કરો હજુ ફરાર છે। સ્થળ પરથી 6 થી 7 ચંદનના વૃક્ષો કપાયેલા મળી આવ્યા છે, જેની સાથે કુહાડી અને કરવત પણ કબજે કરાયા। ચંદનના વૃક્ષોની ચોરીએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ચંદનના વૃક્ષો, જેને લાલ સોનું તરીકે ઓળખવામાં આવે છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી માંગ છે। વન વિભાગ દ્વારા તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ છે। આ પ્રકારની ચંદન ચોરીની ઘટનાઓ વન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરે છે। વૃક્ષોને બચાવવા અને ચંદન ચોરીને અટકાવવી એ વન વિભાગ માટે મોટો પડકાર બની રહ્યો છે। મોડી રાત્રે દાતાના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા હતા તેવું વનકર્મીઓને જાણ થઈ હતી અને 6 થી 7 ચંદનના વૃક્ષો કપાયેલી હાલતમાં જોવા મળ્યા છે। જ્યારે આ ચંદનની ચોરીને મામલે હવે વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જૂનાગઢમાં પુષ્પાની સ્ટાઇલમાં હવે ચંદન ચોરીનો મામલો સામે આવ્યો છે અને સીધા પ્રશ્નો હવે તંત્રને છે કે સુરક્ષા છતાં ચોરીની ઘટના કેમ વધી રહી છે? જ્યારે સોનું ગણાતું આ ચંદનની ચોરી કરવા પાછળ હવે વન વિભાગ કોઈ પણ પ્રકારથી ગંભીર નથી તેવા અનેક પ્રશ્નો હવે સીધા થઈ રહ્યા છે। વન વિભાગ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે, તો વન વિભાગ દ્વારા કયા પ્રકારની કામગીરી આ વૃક્ષોને બચાવવા માટે થઈ રહી છે તેના પર પણ હવે આ સવાલો ઊભા થયા છે અને ક્યારે હવે આ ચોરીની ઘટનાઓમાં ઘટાડો થશે? સુરક્ષા છતાં ચોરીની ઘટનાઓમાં કેમ વધારો થઈ રહ્યો છે? ત્યારે હવે સીધા સવાલ હવે તંત્રને થઈ રહ્યા છે।